अंतर्गत सूरत ग्राम्य जिला पोलीस ने सूरत रेंज पोलीस महानिरीक्षक श्री प्रेमवीर सिंह साहेब અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના હોય ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને ગઈકાલ તારીખ 11/2/2026 રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા 4 રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો લઈને ઉભ્યા છે અને થોડી વારમાં નીકળી જનાર છે. જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેશજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા 4 રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય જે લોકોને પકડી અને પૂછપરછ કરતા પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ એકદમ ખાલી મળી આવેલ. ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતા ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં, પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે. જે ગુપ્ત ખાનું લગભગ 8 ફૂટ જેટલું હાઈટ ધરાવતું હતું, 7 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબુ. આ ગુપ્ત ખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી રાખેલ હતો. જે પોસ્ટ ડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતા ટોટલ 80 મીણિયાની કોથળીઓમાં પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલ હતો, જેને એફએસએલ અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ. ત્યારબાદ તેનું વજન કરતા 1034.435 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત 1,55,16,000 થાય છે. તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત 20 લાખ, તેમજ એમની પાસેથી 3 મોબાઈલ મળી આવેલા જેની કિંમત 40,000, રોકડા રૂપિયા 4,930 મળી કુલ 1,75,00,000 થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસોર મુકામેથી કોઈ અજાણ્યા ઈસમે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઉભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો અને ત્યારબાદ એમને જેને કન્ટેનર આપ્યું વિકાસ બિશ્નોઈ, એ વિકાસ બિશ્નોઈ એમને એવું જણાવેલું કે મહારાષ્ટ્ર થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો કોઈ પણ જાતનો સામનો નહીં કરવો પડે. એટલે એકબીજાના મેળાપીપણામાં વનસ્પતિજન્ય પોસ્ટ ડોડાનો જથ્થો લઈ જતા હતા. આંતરરાજ્ય રેકેટનો એલસીબીએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ એસઓજી પીઆઈ સુરત ગ્રામ્યનાઓ સંભાળી રહેલ છે.